મિત્રો, સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી નવી રેસીપીના વિડીયો સાથે। તો મિત્રો, આજે આપણે બનાવવાના છીએ ગુજરાતીઓના ફેવરિટ વાટી દાળના ભજીયા। મિત્રો, આ ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે અને ખાવાની પણ જોરદાર મજા આવે છે એવા બને છે। તો આ રેસીપી તમારે જોઈ હોય તો વિડીયો અંત સુધી જોજો અને મારી ચેનલ ઉપર તમે પહેલી વાર વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી લેજો। તો ચાલો શરૂ કરીએ આપણે વાટી દાળના ભજીયા બનાવવા। તો વાટી દાળના ભજીયા બનાવવા માટે આપણે અહીંયા પહેલા તો જોવો તમે અહીંયા આપણે આ ચણાની દાળ અને ચોખાને બે મિક્સમાં લીધું છે અને આપણે આને 2 કલાક અગાઉ પલાળી લીધું હતું। આ 2-2.5 કલાક પહેલા પલાળ્યું હતું અને અત્યારે આપણે એમાંથી પાણી હાવ કાઢી લીધું છે। તો તમારે પણ દાળ અને ચોખાને મિક્સ કરીને 2 થી 3 કલાક પલાળવા દેવાનું છે અને 2-3 કલાક થઈ જાય પછી એમાંથી તમારે પાણી કાઢી લેવાનું છે અલગ। પછી આપણે અહીંયા 2 મોટી સાઈઝના મરચાં કાપી લીધા છે, 2 મોટી સાઈઝની ડુંગળી કાપી લીધી છે, આમાં આપણે આદુ અને લસણ લીધું છે અને આમાં આપણે કોથમીર કાપી લીધી છે અને આ લીધું છે આપણે અડધું લીંબુ। તો હવે આપણે છે ને આ દાળ અને ચોખા જે પલાળેલું છે ને એને આપણે મિક્સરમાં એક પેસ્ટ બનાવી લેવાની છે। આપણે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરી લઈશું અને એની એક પેસ્ટ બનાવી લઈશું અને પછી આપણે જે આદુ અને લસણ લીધું છે અને આ લીલા મરચાં લીધા છે એની પણ આપણે મિક્સરમાં એક પેસ્ટ બનાવી લઈશું આ બંનેની। તમે આવી આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે, તમારે પણ આવી પેસ્ટ તૈયાર કરવાની છે। આમાં પાણી એડ નથી કરવાનું, મિક્સરમાં પેસ્ટ કરતી વખતે પાણી આમાં એડ નથી કરવાનું, એ ખાસ ધ્યાન રાખવાનું। તો હવે આપણે આમાં આની અંદર આપણે આ કાપેલી ડુંગળી છે એ નાખી દઈશું, એની સાથે આપણે નાખી દઈશું આ જે આપણે પેસ્ટ તૈયાર કરી છે આદુ લસણ અને લીલા મરચાંની, એ આપણે આમાં એડ કરી દઈશું અને એની સાથે નાખી દઈશું આપણે જે કોથમીર કાપીને રાખી છે એ। અને હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું આમાં, પછી આપણે આ પોણી ચમચી ધાણા જીરું એડ કરીશું આમાં આપણે, અને પોણી ચમચી આપણે આ મીઠું એડ કરીશું। હવે આપણે આમાં બધા મસાલા નાખી દીધા છે, હવે આને આપણે મિક્સ કરી લઈશું આ રીતે જોઈ શકો છો તમે। આમાં આપણે ડુંગળી નાખી છે, પછી લીલી કોથમીર નાખી છે, ધાણા જીરું નાખ્યું છે, હળદર નાખી છે અને મીઠું નાખ્યું છે અને લીલા મરચાં આદુ લસણની પેસ્ટ નાખી છે। આટલી વસ્તુ આમાં આપણે નાખવાની છે, બીજી કોઈ વસ્તુ આમાં એડ કરવાની નથી। તો જો આપણું મિક્સચર તૈયાર થઈ ગયું છે, એકદમ પરફેક્ટ થઈ ગયું છે। આ રીતે તમારે પણ તૈયાર કરવાનું છે, જોઈ શકો છો તમે। તો આ મિક્સચર તૈયાર થઈ ગયું છે, આપણે આને સાઈડમાં રાખી દઈએ। તો મિત્રો, આપણું વાટી દાળનું મિક્સચર બેટર તૈયાર થઈ ગયું છે અને આપણે સાઈડમાં રાખી દીધું છે। અને મિત્રો, આ વાટી દાળના ભજીયા બનાવવામાં 2 રીતે તળવાના હોય છે, એટલે 2 વખત તળવા પડે છે। એક ફેરી તળવાના, પછી પાછા બહાર કાઢીને પછી પાછા બીજી વખત તળવાના હોય છે। તો હું તમને આગળ વિડીયોમાં બતાવવાનું છે કઈ રીતે 2 વખત તળવાના। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। હવે આપણે તળવા માટે તેલ ગરમ કરીશું। તો આપણે આ કઢાઈ મૂકી દઈએ। તો આપણે આમાં હવે નાખી દઈએ તેલ તળવા માટે। તો મિત્રો, આપણું તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે આના ભજીયા પાડીશું।
તો મિત્રો આપણે એક ઘાણ ભજીયાનો પાડી દીધો છે. આને હવે આપણે 50% તળવા દઈશું, પછી આપણે કાઢી લઈશું. પછી હું તમને આગળ બતાવવાનો છે આપણે બીજી વખત કઈ રીતે તળવાના છે. તો જુઓ તમે, આપણે એક ઘાણ નાખી દીધો આમાં. જુઓ તમે, આ અડધા તળાઈ ગયા છે. તો હવે આને આપણે બહાર કાઢી લેવાના છે. તો હવે આપણે આ બધા ભજીયાને બહાર કાઢી લઈએ. બહાર કાઢીને બાઉલમાં નાખી દઈએ. તો આપણે એક ઘાણ તળી નાખ્યો છે. હવે આપણે આ બીજો ઘાણ નાખીએ છીએ. તો આપણે 2 ઘાણ પૂરા થઈ ગયા છે અને 2 ઘાણમાં આપણું બેટરી પૂરું થઈ ગયું છે. જોઈ શકો છો, આપણે બીજો ઘાણ નાખી દીધો છે અને એ પણ તળાવવા માંડ્યો છે. તો આ થોડોક 50% તળાઈ જાય પછી આપણે કાઢી લઈશું આને. તો મિત્રો આપણો બીજો ઘાણ તે 50% જેટલો પાકી ગયો છે, તળાઈ ગયો છે. તો હવે આપણે આને કાઢી લઈશું. તો મિત્રો આપણે 2 ઘાણ નાખ્યા હતા ભજીયાના, આપણે 2 ઘાણ પાડ્યા હતા, એ તળીને કાઢી લીધા છે. એક વખત તળ્યા છે બેને, જુઓ તમે, આમાં આપણે કાઢી લીધા છે. હવે આને બીજી વખત તળવાના છે. બીજી વખત તળ્યા પહેલા ભજીયાને આપણે છે ને આ રીતે અહીંયા મૂકશું અને આ રીતે આમ દબી દેવાનું છે. જુઓ, આ રીતે આપણે ભજીયા કરી લેવાના છે બધાય. આપણે એક ભજીયું કર્યું, હવે જો આ. તો આપણે આ રીતે બધા ભજીયાને દબી દઈશું. તો તમારે પણ ઘરે જો વાટી દાળના ભજીયા બનાવો તો આ રીતે પેલા ભજીયાને એક વખત તળી લેવાના 50% જેટલા, પછી બહાર કાઢીને પછી આ રીતે બધા ભજીયાને દબીને આવી રીતે કરી લેવાના છે અને પછી બીજી વખત તળવાના છે. તો જો આ રીતે કરવાથી છે ને ભજીયા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બને છે અને ખાવાની પણ એકદમ મજા આવે છે. જો તો તમે પણ ઘરે આ રીતે જરૂર કરજો. તો મેં તમને જે બતાવ્યું છે એ રીતે તમારે પણ બધા ભજીયાને હાથ વડે દબીને સરખા ગોળ આકારમાં શેપ આપી દેવાનો છે. તો આપણે બધા ભજીયા એ રીતે તૈયાર કરી લીધા છે, તમે જોઈ શકો છો અહીંયા. તો હવે આ બીજું કોઈ તળવા માટે તૈયાર છે. આપણે બધા ભજીયા એક સાથે જ નાખી દઈશું. તો હવે આપણો આ ભજીયાનો ઘાણ એકદમ પરફેક્ટ તળાઈને તૈયાર છે. જુઓ તમે, એકદમ લાલ અને ક્રિસ્પી થઈ જાવ એવા લાગે છે. તો હવે આપણે આને કાઢી લઈશું. જુઓ તમે, તો મિત્રો આપણે ભજીયા તળીને કમ્પ્લીટ કરી લીધા છે અને 2 ઘાણને 2 વખત તળી લીધા છે. જુઓ તમે, અહીંયા આપણે કમ્પ્લીટ કરી લીધા છે ભજીયાને. જુઓ તમે, એકદમ ક્રિસ્પી અને કુરકુરા, એકદમ ખખડે જુઓ કુરકુરા એવા બને છે. તો તમે પણ ઘરે બનાવશો તો આવા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે. તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢશું.
તો મિત્રો તૈયાર છે આપણા ક્રિસ્પી અને કુરકુરા એવા વાટીદાળના ભજીયા. મિત્રો રેસીપી જોરદાર છે, તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો. એકદમ મસ્ત અને ટેસ્ટી ખાવામાં બને છે, તો તમે જરૂર ઘરે બનાવજો. અને રેસીપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો, અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરીજો. અને અમારી ચેનલ ઉપર તમે જો પહેલી વખત વિડીયો જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરો. તો ખાસ તમે આ રેસીપી ઘરે ટ્રાય કરજો, ખાવામાં ખૂબ ટેસ્ટી અને જોરદાર છે. તો મળીએ બીજા વિડીયો સાથે. ધન્યવાદ.